મિત્રો સાતત્ય પછી ચેપ્ટરનું આપણું નામ હતું સાતત્ય અને વિકલન. તો હવે વિકલનની શરૂઆત કરીએ. તો વિકલનમાં તો બે રીત હતી, યાદ છે? એક વ્યાખ્યાની રીત અને એક સૂત્રની રીત. તો આપણે વ્યાખ્યાની રીત પેલા ભણીએ. વ્યાખ્યાની રીત ખરેખર બહુ ઉપયોગી નહીં થાય, એમસીક્યુ વાળી પદ્ધતિ છે એટલે, છતાં પણ આપણે એક વખત જોઈ લઈએ. વ્યાખ્યાની રીતનું આ રીતનું સૂત્ર હતું કે ભાઈ f dash of x બરાબર લિમિટ t ટેન્ડ્સ ટુ x f of t માઇનસ f of x અપોન t માઇનસ x. સૂત્ર યાદ હોવું જરૂરી છે. કોઈક એવો એમસીક્યુ પૂછી શકે કે જે ફરજિયાત વ્યાખ્યાની રીતે જ થતો હોય તો વ્યાખ્યાની રીત આવડવી જરૂરી છે. f dash of x બરાબર લિમિટ t ટેન્ડ્સ ટુ x f of t માઇનસ f of x અપોન t માઇનસ x. ક્લિયર એટલું? એક એક્ઝામ્પલ લઈએ આનું કે ભાઈ વ્યાખ્યાની રીતે વિકલન કરવું હોય તો કઈ રીતે થઈ શકે. માનો કે તમને રકમ આપેલી છે f of x બરાબર sin સ્ક્વેર x. માનો કે આનું વિકલન કરવાનું કીધું છે વ્યાખ્યાની રીતે. તો સૂત્રમાં કિંમત મૂકીએ કે ભાઈ f dash of x બરાબર લિમિટ t ટેન્ડ્સ ટુ x. સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ કિંમત મૂકીએ છીએ. પેલા f of t, f of x બરાબર sin સ્ક્વેર x હોય તો f of t બરાબર શું થાય? તો કે sin સ્ક્વેર t. f of x એટલે તમને આપેલા છે sin સ્ક્વેર x છેદમાં t માઇનસ x. તો લિમિટ t ટેન્ડ્સ ટુ x, ચલો sin સ્ક્વેર t માઇનસ sin સ્ક્વેર x. તો આ તો પેલા જેવું થઈ ગયું, sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા. એનું સૂત્ર હતું, યાદ છે? sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા. એટલે કે sin આલ્ફા એટલે t, બીટા એટલે x ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા એટલે કે t માઇનસ x અપોન t માઇનસ x. તો જો અહીંયા તો sin x અપોન x પ્રકારની રકમ બની ગઈ. sin x અપોન x એટલે તો 1 થશે. તો માત્ર એટલો ભાગ વધશે sin t પ્લસ x. એમાં આપણે આ લિમિટ લાગુ પાડી દઈએ કે t ની જગ્યા પર x મૂકી શકાય. તો t ની જગ્યા પર x મૂકો તો sin 2x આ દાખલાનો જવાબ. અને આમ પણ તમે આનું ડાયરેક્ટ રીતે પણ વિકલન કરી જોજો, આ જ જવાબ આવશે. રેડી? ઓકે, ચાલો વ્યાખ્યાની રીતમાં વધારે આપણે સમય નથી બગાડવો. વિકલનની ડાયરેક્ટ રીતની શરૂઆત કરીએ. બીજી રીતે વિકલન. તો વિકલનના પ્રાથમિક જે સૂત્રો જે છે, જે તમે સેમ 2 ની અંદર ભણ્યા હતા, એ આપણે એક વખત યાદ કરી લઈએ. તો પહેલું d by dx of x raised to n. તો જેનો જવાબ આવતો n x ની n માઇનસ 1 ઘાત. બીજું d by dx of k એટલે કે અચળ પદ, એનું વિકલન 0. ત્રીજું d by dx, હવે આપણે ત્રિકોણમિતિ વિધેયની જ વાત કરીએ ડાયરેક્ટ કે ભાઈ sin x. તો sin x નું વિકલન શું થતું? તો કે cos x. ચોથું d by dx cos x. તો બોલો cos x નું વિકલન શું થતું? તો કે માઇનસ sin x. પાંચમું d by dx sin લીધા, cos લીધા, હવે વારો આવશે tan નો. બોલો tan x નું વિકલન? તો કે sec સ્ક્વેર x. ત્યાર પછી d by dx, હવે વાત કરીએ cot x. તો cot x નું વિકલન માઇનસ cosec સ્ક્વેર x. સાતમું d by dx sec x. તો બોલો sec x નું વિકલન શું થતું? તો કે sec x ઇન્ટુ tan x. ક્લિયર એટલું? ચાલો, અને છેલ્લું આજે તમે સેમ 2 ની અંદર ભણીને આવ્યા હતા ને એ બધા સૂત્રો છે. cosec x. તો cosec x નું વિકલન થશે માઇનસ cosec x ઇન્ટુ cot x. ક્લિયર છે આ બધું? આ બધા જ સૂત્રો એવા છે જે તમે સેમેસ્ટર 2 ની અંદર ભણીને આવ્યા હતા, માટે એક વખત આપણે યાદ કરી લીધા. ક્લિયર એટલું? ચાલો, હવે જે આ સેમેસ્ટરમાં આપણે વિકલનની શરૂઆતમાં ભણ્યા હતા એવો સાંકળનો નિયમ. શરૂઆત આપણે અહીંયાથી કરી હતી વિકલન. સાંકળનો નિયમ
અથવા તો એનું બીજું નામ પણ હતું કે ભાઈ સંયોજિત વિધેયના વિકલનનો નિયમ. સંયોજિત વિધેયના વિકલનનો નિયમ. કે જેમાં કેવા પ્રકારની રકમ આવતી એની વાત કરીએ તો એફ ઓફ એક્સ બરાબર, માનો કે તમને એક સંયોજિત વિધેય આપેલું હોય. સંયોજિત મતલબ યાદ છે ને, એફઓ જી, જીઓ એફ, એને સંયોજિત વિધેય કહેવાય. માનો કે તમને આવું સંયોજિત વિધેય આપેલું છે સાઇન ક્યુબ 2x + 3. ચલો આનું વિકલન કરવાનું કીધું. આ એક સંયોજિત વિધેય થઈ. તો એનું વિકલન કરીએ તો નિયમ પ્રમાણે ચાલો ઘાત આપેલી છે તો ઘાત આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો. ચાલો બાજુમાં ઘાત સિવાયના પદનું વિકલન, એટલે કે 3 ઘાત હતી એને ભૂલી જાવ તો અંદર શું વધે, સાઇન 2x + 3. એનું વિકલન કરીએ તો સાઇન નું વિકલન થાય કોસ. હવે બાજુમાં ખૂણાનું વિકલન તો 2x + 3 નું વિકલન એટલે કે 2. તો આને કહેવાય સંયોજિત વિધેયના વિકલનનો નિયમ, અથવા તો જેને કહેવાય સાંકળનો નિયમ. એકબીજા સાથે વિકલન સાંકળથી જોડાતા જાય. પેલા ઘાત હતી તો તમે ઘાત આગળ લીધી, ઘાતમાં 1 નો ઘટાડો લીધો, સાઈન હતો એનું વિકલન કોસ કર્યું, ખૂણો હતો એનું વિકલન બાજુમાં કર્યું. એટલે આને કયો નિયમ કહેવાય, સાંકળનો. રેડી? ચાલો હજુ એક એક્ઝામ્પલ આવું લઈએ. એફ ઓફ એક્સ બરાબર, માનો કે 2x + 3 આખાની 9 ઘાત આપેલી છે ઇન્ટુ તમને 4x આપેલા છે. માનો કે આનું વિકલન કરવાનું કીધું હોય તો આપણે ગુણાકારના નિયમ પ્રમાણે આનું વિકલન કરીએ કે ભાઈ પહેલું જેમ છે તેમ, બીજાનું વિકલન તો 4x નું 4 પ્લસ હવે બીજું એમને એટલે કે 4x એમને પહેલાનું વિકલન તો પહેલાનું વિકલન એટલે ઘાત આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો, બાજુમાં આ ઘાત સિવાયના પદનું વિકલન એટલે કે 2. ક્લિયર એટલું? ચાલો હજુ એક એક્ઝામ્પલ લઈએ. એફ ઓફ એક્સ બરાબર, માનો કે તમને આવી રકમ આપેલી છે કોસેક 10 સેક સાઇન એક્સ. આનું વિકલન માનો કરવાનું કીધું છે. તો જો આમાં પરફેક્ટ તમને ખ્યાલ આવશે કે સાંકળનો નિયમ શું કહેવા માંગે છે. ચાલો કોસેક વિધેય એવું બોલો. કોસેક નું વિકલન શું થતું તો કે માઇનસ કોસેક ઇન્ટુ કોટ. તો માઇનસ કોસેક એની સાથે આ બધું જેમ છે આખો ખૂણો ગણાશે કોસેક નો. અત્યારે માઇનસ કોસેક ઇન્ટુ કોટ, એટલે કોટની સાથે પણ આખો ખૂણો આવશે. જો કોસેક એક્સ નું કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ આવ્યું તો આખો અત્યારે આપણા માટે એક્સ બની જશે આખો. રેડી? તો કોસેક નું માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, તો એક્સ અહીંયા પણ લખાશે. ક્લિયર એટલું? ચાલો હજુ બાજુમાં ખૂણાનું વિકલન આવે તો અત્યારે આ ખૂણો હતો એટલે એનું વિકલન આવશે. તો બોલો 10 નું વિકલન. હવે 10 આપણું વિધેય છે અને આખો ખૂણો છે તો 10 નું વિકલન શું થતું તો કે sec સ્ક્વેર. ખૂણો જે હોય અહીંયા મળશે sec sin x. રેડી? ચાલો 10 નું વિકલન કર્યું sec સ્ક્વેર. હવે ફરીથી ખૂણાનું વિકલન તો અત્યારે એટલો ખૂણો બનશે આપણો. ચાલો તો sec નું વિકલન તો બોલો sec નું વિકલન શું આવે તો કે sec x ઇન્ટુ 10x. તો આ sec છે ને આ આપણો ખૂણો x છે એમ સમજો. તો sec x નું વિકલન sec x ઇન્ટુ 10x. ચાલો તમે sec x નું વિકલન કર્યું એટલે બાજુમાં x નું વિકલન આવશે એટલે કે sin x નું વિકલન cos x. ફરીથી બાજુમાં ખૂણાનું વિકલન, ખૂણો તો અત્યારે x છે, x નું વિકલન 1. આ જુઓ તમને પરફેક્ટ સાંકળનો નિયમ સમજાય તેવો દાખલો. કોસેક વિધેય હતું, આખો એનો ખૂણો ગણવાનો તો કોસેક નું વિકલન માઇનસ કોસેક ઇન્ટુ કોટ, ખૂણો આ બંનેને તે જ મળશે. પાછું હવે તમારું મેઇન વિધેય થઈ ગયું 10 અને આ આખો ખૂણો બની ગયો તો 10 નું વિકલન sec સ્ક્વેર ને જે ખૂણો છે તે અહીંયા મળશે sec અને આ ખૂણો બની જશે. sec નું વિકલન sec ઇન્ટુ 10, ખૂણો બંને મળે. ખૂણાનું વિકલન sin x નું વિકલન cos x, ફરીથી એના ખૂણાનું વિકલન એટલે 1.
મિત્રો વિકલનની આપણે શરૂઆત કરી હતી. વિકલનના આપણે એવા સૂત્ર જોયા હતા કે જે સેમ 2 માં ભણી ગયા હોય એવા, જે એકદમ નોર્મલ સૂત્ર હતા. હવે એનાથી આગળ જે સેમ 2 માં નથી ભણ્યા એવા આપણે સેમ 3 માં અમુક સૂત્ર ભણ્યા હતા. ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું વિકલન. ત્રિકોણમિતિ વિધેયનું વિકલન તમે જોઈ ગયા, પણ ત્રિકોણમિતીય પ્રતિવિધેયોનું વિકલન એના સૂત્ર હજી જોવાના બાકી છે. તો એના સૂત્ર એક વખત યાદ કરી લઈએ. d/dx sin ઇનવર્સ x. ચલો sin ઇનવર્સ x નું વિકલન કેટલું થાય? 1/√1 - x². પણ શરત છે કે આ જે x છે ને, x એ સાઇન ઇનવર્સ ના પ્રદેશમાંથી હોવો જોઈએ. તો સાઇન ઇનવર્સ નો પ્રદેશ કેટલો હતો? તો કે -1 થી 1. એટલે કે હું આમ લખી દઉં મોડ x લેસોર ઇક્વલ ટુ 1 પણ ચાલે. ચાલો આ જ રીતે cos ઇનવર્સ x નું વિકલન કરીએ તો એમાં પણ આનું આ જ સૂત્ર, ખાલી આગળ વધારાના શું લાગી જશે? -1/√1 - x². એમાં પણ x જે છે એ cos ઇનવર્સ ના પ્રદેશમાંથી હોવો જોઈએ. તો સાઇન ઇનવર્સ નો પ્રદેશ અને cos ઇનવર્સ નો પ્રદેશ સમાન જ છે. ચાલો એના પછી ત્રીજું tan ઇનવર્સ x નું વિકલન કરીએ તો tan ઇનવર્સ x નું વિકલન થશે 1/1 + x². સૌથી સિમ્પલ 1/1 + x², કે જ્યાં x બિલોંગ્સ ટુ tan ઇનવર્સ નો પ્રદેશ એટલે r. ચલો આ જ રીતે જે રીતે સાઇન ઇનવર્સ અને cos ઇનવર્સ ને સંબંધ હતો એવી જ રીતે tan ઇનવર્સ અને cot ઇનવર્સ ને સંબંધ થશે. રેડી? તો cot ઇનવર્સ નું સૂત્ર પણ tan ઇનવર્સ વાળું જ તે, પણ આગળ શું લાગી જશે? તો કે માઇનસ x બિલોંગ્સ ટુ r. ક્લિયર? ચાલો એના પછી હવે કયા કયા વિધેય બાકી રહ્યા? તો કે એક તો sec ઇનવર્સ x. તો sec ઇનવર્સ x નું વિકલન થશે 1/mod x √x² - 1. 1/mod x √x² - 1. આનો બહુ ઓછો ઉપયોગ આવશે, તમે જોયું હશે. ચાલો કે જ્યાં x બિલોંગ્સ ટુ sec ઇનવર્સ નો વિસ્તાર, તો સોરી sec ઇનવર્સ નો પ્રદેશ. તો sec ઇનવર્સ નો પ્રદેશ કેટલો છે? તો કે r - -1 થી 1, અથવા mod x greater or equal to 1 લખી દો તો પણ ચાલે. ચાલો આવી જ રીતે જે રીતે સાઇન ઇનવર્સ cos ઇનવર્સ વચ્ચે સંબંધ હતો, tan ઇનવર્સ cot ઇનવર્સ વચ્ચે સંબંધ હતો, એવી જ રીતે sec ઇનવર્સ અને cosec ઇનવર્સ વચ્ચે પણ સંબંધ છે. આનું આ જ સૂત્ર પણ આગળ શું લાગી જશે? તો કે -1/mod x √x² - 1, કે જ્યાં x બિલોંગ્સ ટુ cosec ઇનવર્સ નો પ્રદેશ એટલે કે r - -1 થી 1. તો આ થઈ ગયા ત્રિકોણમિતીય પ્રતિવિધેયના સૂત્રો. ત્રિકોણમિતિ વિધેયનું વિકલન આપણે જોઈ લીધું હતું. આ થયું ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું વિકલન. આની સાથે સાથે તે સેમ 3 માં આવેલા કેટલાક અન્ય સૂત્ર પણ આપણે સાથે સાથે જોઈ લઈએ એટલે સૂત્રનું બધું જ કામ પૂરું થઈ જાય. ચલો એમાં પહેલું છે a⁴x નું વિકલન. તો કે a⁴x નું વિકલન થશે a⁴x * log a. જ્યાં આધાર પૂછવામાં આવે બેઝ, તો બેઝ e લેવાનો. a⁴x નું વિકલન a⁴x * log a. એ એટલે કોઈ પણ અચળ પદ હોઈ શકે. તો 2⁴x હોય તો 2⁴x નું વિકલન 2⁴x * log 2. ચાલો એના પછી આ જ રીતે e⁴x નું જો વિકલન કરવામાં આવે તો e⁴x નું વિકલન e⁴x આ જ નિયમ પ્રમાણે તમે વિકલન કરો. a⁴x નું a⁴x, e⁴x નું e⁴x. તો અહીંયા નિયમ પ્રમાણે શું લખાશે? log e. પણ log e એટલે 1 થાય, તો 1 તમે ન લખો તો ચાલે. ચાલો એના પછી d/dx of log x. log x નું વિકલન. તો log x નું વિકલન કેટલું થાય? તો કે 1/x. log x નું વિકલન કેટલું થશે? 1/x. ઓકે, તો એટલા સૂત્ર આપણે ભણવાના હતા. રેડી? તો વિકલનના અહીંયા બધા સૂત્ર પૂરા થઈ ગયા. તો પ્રતિવિધેય માટેના જે કાંઈ પણ સૂત્ર લખ્યા છે એનો ઉપયોગ દર્શાવતા આપણે બે એક્ઝામ્પલ લઈએ. માનો કે પહેલું એક્ઝામ્પલ છે d/dx tan ઇનવર્સ 3x - x³ upon 1 - 3x²
કે જ્યાં મોડ એક્સ લેસ દેન 1/√3. ચલો આનું વિકલન તમને કરવાનું કીધું છે આ રકમ, અને શરત આપી છે કે ભાઈ મોડ એક્સ લેસ દેન 1/√3. તો આવી રકમોનું વિકલન કરવાનું છે. આ રકમ આપણે ચેપ્ટર નંબર 2 માં પણ જોઈ. આમાં શું કરતા આપણે એક્સ બરાબર કોઈ એક એવું વિધેય લઈ લેતા કે જેના કારણે આ કોઈ એક સૂત્ર બની જતું, અને આ જે રકમ છે એનું સાદુરૂપ આપીને આપણે એક નાની રકમ લાવી દેતા. પછી આનું વિકલન કરવાની જગ્યાએ એનું વિકલન આપણે કરી દેતા, કેમ કે આનું વિકલન કરવું ઘણું બધું મુશ્કેલ છે. આમાં પણ તમે tan ઇનવર્સ, આ જે સૂત્ર તમે અહીંયા લખ્યું tan ઇનવર્સ x નું વિકલન 1/1 + x², એ નિયમ પ્રમાણે આનું વિકલન કરી શકો. પણ જ્યારે બાજુમાં આવી શરત આપેલી હોય, કોઈ અસમતા આપેલી હોય, ત્યારે ડાયરેક્ટ સૂત્ર વાપરવાનું નહીં. અહીંયા તમારે ચેપ્ટર નંબર 2 પ્રમાણે દાખલો ગણવાનો. x બરાબર કોઈ એક એવું ત્રિકોણમિતિ વિધેય લેવાનું કે જેના કારણે આ કોઈ એક સૂત્ર બની જાય. તો બોલો આવું કયું સૂત્ર છે? 3x - x³ / 1 - 3x². x બરાબર કયું વિધેય લઈએ તો સૂત્ર બને? x બરાબર tan θ લઈએ તો અહીંયા એકાદું સૂત્ર બનશે. જોઈએ કયું બને છે. તો કે d/dx tan ઇનવર્સ x ની જગ્યા પર tan θ લઈએ તો 3 tan θ - tan³ θ / 1 - 3 tan² θ d/dx tan ઇનવર્સ. ચલો આ કોનું સૂત્ર બની ગયું? 3 tan θ - tan³ θ / 1 - 3 tan² θ. કોનું સૂત્ર? તો કે tan 3θ નું. ચાલો હવે tan ઇનવર્સ ને tan કેન્સલ થઈ જાય તો શું વધે? 3θ. પણ આ ખરેખર કેન્સલ થાય છે કે નહીં ચેક કરવું પડશે ને, જેમ આપણે બીજા ચેપ્ટરમાં કરતા તેમ. તો કેન્સલ થવાની શરત શું હતી? તો કે 3θ જે છે એ tan ઇનવર્સ ના વિસ્તારમાં હોવા જોઈએ. tan ઇનવર્સ નો વિસ્તાર કેટલો? તો કે -π/2 થી π/2. તો 3θ એ -π/2 થી π/2 માં હશે તો આ બે કેન્સલ થશે. તો આપણે જાણવું પડશે કે 3θ એક્ઝેક્ટ ક્યાં છે. તો એ જાણવાની કોશિશ કરીએ તો એના માટે જ તે તમને અસમતા આપેલી છે, એ અસમતાનો આપણે ઉપયોગ કરીએ. ચાલો મોડ x લેસ દેન 1/√3 આપેલા છે તો મોડ કાઢી નાખો તો આમ લખાય -1/√3 લેસ દેન x લેસ દેન 1/√3. રેડી? ચાલો x ની જગ્યા પર tan θ મૂકી દઈએ. -1/√3 tan θ 1/√3. ક્લિયર એટલું? ચાલો બધી જગ્યાએ tan વિધેય લાવી દઈએ એટલે tan બધીથી કેન્સલ થઈ જાય. તો અહીંયા tan -π/6 લખાય, કેમ કે tan અયુગ્મ વિધેય છે, માઇનસની નિશાની બહાર આવી જાય એટલે tan π/6 વધે, tan π/6 એટલે 1/√3 tan θ લેસ દેન tan π/6. ચાલો બધેથી tan કેન્સલ થઈ જાય, અને tan તો બધા ચરણમાં વધતું વિધેય છે એટલે અસમતામાં પણ કોઈ ફરક પડવાનો નથી. એટલે -π/6 θ π/6. તો આ તમને θની માહિતી મળી. તમારે કોની માહિતી જોઈતી હતી? 3θ ની. એટલે 3 વડે ગુણી દઈએ તો -π/2 3θ π/2. તો જો 3θ tan ઇનવર્સ ના વિસ્તારમાં એટલે કે -π/2 ને π/2 ની વચ્ચે આવવા જોઈતા હતા. તો જો એક્ઝેક્ટ -π/2 અને π/2 ની વચ્ચે જ આવ્યા, માટે tan ઇનવર્સ અને tan કેન્સલ થઈ જશે. શું વધશે? તો કે 3θ. તો એમાં θની કિંમત આપણે પાછી મૂકી દઈએ 3 એમને. ચલો θ, તો θ એટલે અહીંયાથી તમે θ ને કરતા બનાવો તો θ બરાબર શું લખાય? તો કે tan ઇનવર્સ x. હવે આનું વિકલન કરવું જો કેટલું સરળ બની ગયું. તમને રકમ આ આપી હતી, ઈ રકમનું સાદુરૂપ આપીને તમે આ રકમ બનાવી દીધી. હવે આનું વિકલન કરવું એકદમ સરળ, કેમ કે 3 અચળ પદ છે તો એમને રહેશે, અને tan ઇનવર્સ x નું વિકલન આપણે જોયું 1/1 + x². બસ તો આ દાખલાનો જવાબ. એટલે અહીંયા પણ બીજા ચેપ્ટરનો જ ઉપયોગ થાય છે. x બરાબર તમારે કોઈ એક વિધેય લેવું પડે છે, આ રકમને નાની રકમ બનાવવી પડે છે, પછી એનું તમારે વિકલન કરવાનું થાય છે. ક્લિયર? ચાલો આવો તો એક બીજો એક્ઝામ્પલ લઈએ જે થોડોક આના કરતા હાર્ડ હોય. d/dx cos ઇનવર્સ 4x³ - 3x.
0 લેસ ધેન x લેસ ધેન 1/2 માનો કે આ પ્રકારની રકમ છે. રેડી? ચલો વિચાર કરો. આના જેમ જ દાખલો છે. જો બાજુમાં અસમતા આપી છે એટલે ફરજિયાત તમે ડાયરેક્ટ સૂત્ર આ સૂત્ર નહીં વાપરી શકો. અહીંયા તમારે x ની જગ્યા પર કોઈ એક ત્રિકોણમિતિ વિધેય લેવું પડશે કે જેનાથી અહીંયા એક નિત્યસમ બને. તો બોલો x બરાબર કયું વિધેય લેશું? તો સૂત્ર બનશે cos θ. તો x બરાબર cos θ લઈએ. એ અહીંયા મૂકીએ તો d/dx cos inverse 4 cos cube θ minus 3 cos θ. તો d/dx cos inverse, ચલો અહીંયા કયું સૂત્ર બન્યું? તો કે cos 3θ નું. ક્લિયર છે એટલું? હવે વિચાર આપણને આવે જ તે કે ભાઈ cos ઇનવર્સ ને cos કેન્સલ કરી દઈએ, પણ ખરેખર તો ચેક કરવું પડશે ને કેન્સલ થાય છે કે કેમ. જોજો હવે તો 3θ ક્યાં હોવા જોઈએ? cos ઇનવર્સ ના વિસ્તારમાં. cos ઇનવર્સ નો વિસ્તાર કેટલો? તો કે 0 થી π. તો 3θ એ 0 અને π ની વચ્ચે હોવા જોઈએ. તો એ એક્ઝેક્ટ ક્યાં છે એ આપણે જાણવું પડશે. તો એ જાણવા માટે અસમતા તો તમને તૈયાર આપેલી જ છે. 0 લેસ ધેન x, x ની જગ્યાએ હું મૂકી દઉં cos θ. રેડી? ચલો અહીંયા બંને જગ્યાએ cos લાવી દઈએ તો cos ની કિંમત 0 ક્યારે હોય? તો કે π/2 પાસે. રેડી? ચાલો cos θ એમને cos ની કિંમત 1/2 ક્યારે હોય? તો કે π/3 પાસે. તો π/2 થી π/3 જેવું આવ્યું એટલે પહેલું ચરણ થયું ને. પહેલા ચરણમાં cos વિધેય ઘટતું વિધેય છે, માટે તમે જયારે બધામાંથી cos કેન્સલ કરો ત્યારે અસમતા ચેન્જ થશે. એટલે કેવી અસમતા બનશે? તો કે π/3 લેસ ધેન θ લેસ ધેન π/2. આ તમને θ ની માહિતી મળી. તમારે કોની માહિતી જોઈતી હતી? તો કે 3θ ની. તો 3θ ની માહિતી જોઈતી હોય તો 3 વડે ગુણો. ચાલો 3 વડે ગુણો તો અહીંયા વધશે π, અહીંયા વધશે 3θ, અહીંયા વધશે 3π/2. જો 3θ ખરેખર ક્યાં આવવા જોઈતા હતા? તો કે 0 થી π માં. તો આ તો π થી 3π/2 માં આવ્યા, 0 થી π માં આવ્યા નથી. તો અહીંયા તમારે 3θ ને 0 થી π ની વચ્ચે લાવવા પડશે. તો 0 થી π ની વચ્ચે લાવવા હોય તો હું એક કામ કરું, π આમાંથી બાદ કરી દો. હું કરી દઉં? π બાદ કરી દો. કેમ? તો કે જો અહીંયાથી તમે π બાદ કરો તો π માઇનસ π કેટલા થઈ જાય? 0. રાઈટ છે? એ દાખલો અહીંયા જોઈએ પછી લખીએ. જો d/dx cos ઇનવર્સ. હવે જયારે ચેપ્ટર નંબર 2 માં આવા દાખલા આપણે ભણ્યા કે ભાઈ ખરેખર ખૂણો જે વિધેયના વિસ્તારમાં આવવો જોઈતો હતો, જેમ કે 3θ cos ઇનવર્સ ના વિસ્તારમાં આવવા જોઈતા હતા પણ આવતા નથી, તો શું કરવાનું હોય? તો કે 1π ઉમેરીને 1π બાદ કરવાનો, અથવા 2π ઉમેરીને 2π બાદ કરવાનો, 3π ઉમેરીને 3π બાદ કરવાનો, એવું કઈક ટ્રાય કરવાનું. અહીંયા આપણે જોયું કે π છે, અહીંયા ખરેખર 0 આવવા જોઈએ. તો 0 લાવવા માટે કેટલા બાદ કરવા પડશે? π. એટલે આપણે અહીંયા એક કામ કરીએ, π ઉમેરીને π બાદ કરી દઈએ. જે ખૂણો આપેલો છે એને એમાં π ઉમેરતા અને π બાદ કરતા. ચાલો આને π પ્લસ θ, π પ્લસ θ એવું સમજીને સાદુરૂપ આપીએ પછી જોઈએ શું થાય છે. d/dx cos ઇનવર્સ cos. ચલો π હોય એટલે કઈ વિધેય બદલાવાનું નથી, પણ π પ્લસ એટલે ત્રીજું ચરણ ને, ત્રીજામાં cos વિધેય કેવા? ઋણ. એટલે અહીંયા આવશે માઇનસ. ક્લિયર એટલું? ચાલો હવે d/dx. ચલો cos ઇનવર્સ માં માઇનસ આવ્યા, cos ઇનવર્સ માં માઇનસ આવ્યા. તો cos ઇનવર્સ માં માઇનસ આવે એટલે π માઇનસ થઈ જાય ને. તો π માઇનસ cos ઇનવર્સ cos 3θ માઇનસ π. સમજાય છે આમાં? ચાલો હવે તો કે d/dx π માઇનસ. ચાલો હવે આપણને એવો વિચાર આવશે કે આ બંને કેન્સલ થઈ જાય અને શું વધે? 3θ માઇનસ π. તો તમારે જાણવું પડે ને 3θ માઇનસ π ક્યાં હોવા જોઈએ? તો કે cos ઇનવર્સ ના વિસ્તારમાં. તો છે કે નહીં જાણીએ તો અહીંયા 3θ છે તે આપણે કોનું જાણવું છે?
3 થીટા માઇનસ પાઈ નું, તો બધેથી પાઈ બાદ કરી દો. ચાલો તો 0, પાઈ બાદ કરી દો તો 3 થીટા માઇનસ પાઈ, અને 3π/2 માંથી તમે પાઈ બાદ કરી દો. 3π/2 જે છે એમાંથી પાઈ બાદ કરી દઈએ. એક પદ ભલે વધારે લખવું પડે, લખી દઈએ. 0 લેસ ધેન 3 થીટા માઇનસ પાઈ લેસ ધેન, ચાલો અહીંયા લસા થશે 2, આ 2 અહીંયા ગુણાશે, 3π માંથી 2π જાય તો પાઈ. તો જો 3 થીટા માઇનસ પાઈ વાળો જે ખૂણો છે એ 0 ને પાઈ ની વચ્ચે આવવો જોઈતો હતો, જે 0 અને π/2 ની વચ્ચે આવ્યો, માટે આ બંને કેન્સલ થઈ જશે અને શું વધશે તો કે 3 થીટા માઇનસ પાઈ. તો d/dx, ચલો આ કાઉન્સ છોડી દઈએ તો આ માઇનસ ની નિશાની અહીંયા મળે એટલે પાઈ પ્લસ થઈ જાય, તો પાઈ પ્લસ પાઈ એટલે 2π, અને આ માઇનસ આને મળે એટલે માઇનસ 3 થીટા. તો d/dx 2π માઇનસ 3, ચલો થીટા, તો અહીંયાથી થીટા ને કરતા બનાવો તો થીટા બરાબર શું થશે તો કે cos ઇન્વર્સ x. તો જો તમને રકમ આ આપેલી હતી, ઈ રકમનું સાદુરૂપ આપીને તમે આવી રકમ લાવી દીધી. હવે આનું વિકલન કરવું એકદમ સરળ છે. ચાલો એનું વિકલન કરી દઈએ. તો 2π તો અચળ પદ છે, અચળ પદનું વિકલન 0, -3 અચળ છે એ જેમ છે એમ રહેશે. cos ઇન્વર્સ x નું વિકલન તો કે -1/√1 - x², -1/√1 - x². તો જો ફાઇનલ જવાબ -3 - 1 એટલે 3/√1 - x². આ જો